6 ડાળા બીજી ડાળમાં ગાથા નંબર 5 પેજ નંબર 148 ગાથાનો વિષય આજે અજીવ અને આશ્રવ તત્વનું વિપરીત હતા. અન્વયાર્થ મિથ્યા દ્રષ્ટિ જીવ શરીરના ઉત્પન્ન થવાની પોતાનો આત્મા ઉત્પન્ન થયો. શરીર જ્યારે ઉત્પન્ન થાય ત્યારે હું ઉત્પન્ન થયો એમ માને છે, ત્યારે મારો જન્મ થયો એમ માને છે. અને શરીરના નાશ થવાથી એટલે મરણ થવાથી મારો નાશ થાય, આત્માનો નાશ થાય અથવા મરણ થયું એમ માને છે. શરીરની ઉત્પત્તિ થાય તો મારો જન્મ થયો અને શરીરનો નાશ થાય તો મારો મરણ થયું. ખરેખર તો શરીર સાથે સંબંધ જ્યારે થાય એને જન્મ કહે છે અને શરીર સાથે સંબંધ છૂટીને બીજા શરીરમાં જાય એને મરણ કહેવામાં આવે છે. આત્માનો તો કઈ નાશ થતો નથી કે આત્માનો કોઈથી જન્મ થતો નથી, કેમ કે આત્મા અનાદિ અનંત છે, સદા રહેવા વાળો પદાર્થ છે. છતાં બી જન્મ થતા મારો જન્મ થયો એમ અનુભવ કરે છે અને મરણ થતા મારો નાશ થયો એમ અનુભવ કરે છે. તેમજ રાગ દ્વેષ મોહ વગેરે સ્પષ્ટ રૂપે દુઃખ આપવા વાળા છે, તેઓની સેવા કરતો થકો સુખી છે એમ માને છે. એ વિષય આપણે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં 149 પેજમાં ચાલુ છે. અજ્ઞાની પોતાનું ચૈતન્ય સ્વરૂપ કોઈ દી જન્મે નહીં અને મરે નહીં, કેમ કે આત્મા છે એ અનાદિ અનંત છે. અનાદિ એટલે એની શરૂઆત નથી અને અનંત એટલે ક્યારેય બી એનો નાશ નથી થતો. અને અનાદિકાળથી ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપે છે. જાણવું 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 એવું એનું સ્વરૂપ છે. એનો કોઈ દી જન્મ નથી, પણ અનેક શરીર સાથે સંબંધ એક પછી એક જોડ્યા. ક્યારેક મનુષ્ય થયો, ક્યારે દેવ થયો, ક્યારે નારકી થયો, ક્યારે ગાય ભેંસ આદિથી રેન્જમાં ગયો. એમ અનેક શરીર સાથે જ્યારે નવો સંબંધ થયો ત્યારે એમ અનુભવ કર્યો કે હું જન્મ્યો, અને એ શરીરને જ્યારે છોડ્યું ત્યારે એમ અનુભવ કર્યો કે મારું મરણ થઈ ગયું, મારો નાશ થઈ ગયો. શરીરનો નાશ થતા પોતાનો નાશ થયો એમ અનુભવ કરે છે. ચૈતન્ય કોઈ દી જન્મે નહીં, આત્માનો કદી જન્મ થતો જ નથી. જન્મ કોનો થાય કે જે ન હોય એનો જન્મ થાય, પણ જે સદાકાળ છે એનો કોઈ નાશ નથી, તો એનો પણ જન્મ પણ નથી. ચૈતન્ય તો કોઈ દી જન્મે નહીં, માટે મરે પણ નહીં. જન્મતો નથી તો મરતો પણ નથી. એવા પોતાના આત્માને ન જાણતો, મારો આત્મા તો આવો છે કે ક્યારે જન્મતો બી નથી, ક્યારે મરતો બી નથી, હું તો સદાકાળ રહેવા વાળો છું, એવા પોતાના આત્માને ન જાણતો
શરીરના ઉત્પન્ન થવાથી પોતાનો આત્મા ઉત્પન્ન થયો એમ માને છે. શરીરની ઉત્પત્તિ, શરીર સાથે સંબંધ જ્યારે જોડે છે ત્યારે એને હર્ષ થાય છે કે મારો જન્મ થયો. આમાં દાખલો આપ્યો છે ચિત્રમાં. છોકરું જન્મ્યું ને શરીર આમ થયું એટલે હું જન્મ્યો. શરીર ઉત્પન્ન થાય તો મારો જન્મ થયો. એમ અજ્ઞાની અજીવને જ પોતાનું સ્વરૂપ માને છે. શરીરને જ પોતાનું સ્વરૂપ માને છે. એ અજીવ તત્વની ભૂલ. આપણે જે વિષય ચાલે છે મથાળામાં કે અજીવ અને આશ્રવ તત્વની જે ભૂલ છે, એમાં શરીરની ઉત્પત્તિ થાય તો મારો જન્મ થયો, શરીરનો નાશ થયો તો મારો નાશ થયો, એ અજીવ તત્વની ભૂલ છે એમ કેવું છે. ઓલામાં એટલે આની પહેલાની ગાથામાં એ આવ્યું હતું કે આત્મા પરને દેહને માને, આત્મા દેહમાં પોતાને માને. દેહ એટલે શરીર તે હું એમ માને, એ જીવ તત્વની ભૂલ છે. પેલા શું કીધું? જીવ તત્વની ભૂલ હતી. હવે આવ્યું અજીવ તત્વની ભૂલ. જીવ તત્વની ભૂલમાં શરીર તે હું એમ માન્યું હતું. અજીવ તત્વની ભૂલમાં શરીરનો જન્મ થાય તો મારો જન્મ થયો, શરીરનો નાશ થાય તો મારો નાશ થયો. એ અજીવ તત્વની ભૂલ છે. એ દેહમાં ઉપજતા હું ઉપજ્યો એટલે હું મારો જન્મ થયો એ માને, એ અજીવ તત્વની ભૂલ છે. શરીરનો નાશ થવાથી ખરેખર તો શરીર નો સંયોગ છૂટી જાય છે. એનું જીવને ફક્ત જ્ઞાન થાય છે, પણ પોતે જ્ઞાન સ્વભાવી છે એમ ખબર નથી. એટલે શરીર તે હું એમ માનીને દુઃખી થાય છે. જેમ કપડાં બદલે છે એમ શરીરનું બદલવું થાય છે. પણ કપડાં જુદા છે એટલે એને કપડાં બદલવામાં ભય અને દુઃખ નથી લાગતું. પણ શરીરને પોતાનું માને છે એટલે એક શરીરમાંથી બીજા શરીરમાં જ્યારે જવાનું થાય મરણ કાળે, ત્યારે એમ માને કે મારો નાશ થઈ ગયો છે. એટલે આર્ત ધ્યાનના પરિણામ તીવ્ર થતા એ અધોગતિમાં ચાલ્યો જાય છે. તિર્યંત ગતિમાં જવાનું કારણ આ છે, આર્ત ધ્યાન. એટલે શરીરને પોતાનું માને એટલે એને છોડવા કાઢે એના પરિણામમાં તીવ્ર કષાયના પરિણામ થઈ જાય, વિષય કષાય. એ કષાય એટલો બધો વધી જાય અને મોહને કારણે કે એને બહુ પાપના પરિણામ એવા થાય કે એ તિર્યંત ગતિમાં પચી જાય. શરીરનો નાશ થવાથી પોતાનો નાશ, મરણમાં પોતાનો નાશ થયો એમ માને છે, અથવા મરણ થયું એમ માને છે અને શોકના પરિણામ થઈ જાય, એકદમ દુઃખી થઈ જાય. મરણ કાળે અજ્ઞાનીને એમ થાય કે આ બધું હવે મારે છોડવું પડશે. શરીરને જ્યારે છોડે છે, કુટુંબ પરિવાર જે બધું એનું માનેલું પૈસા આદિ એક સાથે જ્યારે બધું છોડવાનું એને ખ્યાલમાં આવે છે કે હવે મારો ટાઈમ થઈ ગયો, હવે મારે જવાનું છે, ત્યારે એને અંદરમાં બહુ તકલીફ થવા માંડે છે. અનેક જણ તો કોમામાં આવી જાય છે એ ટાઈમે, કેમ કે મન છે એને ગ્રાસ્પ નથી કરી શકતું આ પરિસ્થિતિને.
અત્યારે એવી એક વસ્તુ છોડતા આપણે ગમતી વસ્તુ કોઈ છોડવી પડે તો આપણાથી સહન થતું નથી. તો જ્યારે બધી જ વસ્તુ એ છોડવાનો ટાઈમ આવશે એ દરેકને એકવાર તો મરણ આવશે જ. દુનિયામાં જેટલા છે બધાનું મરણનો અવસર આવશે જ. અને મરણ આવશે ત્યારે એમ ખબર પડશે કે આ બધું જ મારે છોડી દેવાનું છે. ત્યારે એને બહુ તકલીફ થશે. અને ઘણાને તો એનું મન છે એને તકલીફને પહોંચી નહીં શકે એટલે મન બેકાબુ થઈ જશે અને એને કોમામાં એ ચાલ્યો જશે. અને કોમામાં પણ એટલા બધા પાપના પરિણામ થશે એનો કોઈ હિસાબ નથી. એ અજીવ તત્વની ભૂલ કરી. રાગ, દ્વેષ, મોહ. હવે આગળ. રાગ એટલે ગમે એવો ભાવ, દ્વેષ એટલે અણગમો, મોહ એટલે મારાપણું, પર વસ્તુ મારી છે, શરીર મારી છે, કુટુંબ મારું છે, પૈસા મારા છે, તેમજ શરીરના કાર્ય હું કરું છું, ઘર હું ચલાવું છું, એ પણ મોહ છે. પર વસ્તુની ક્રિયા હું કરું છું, છોકરાઓને મોટા હું કરું છું, દુકાન હું ચલાવું છું, એમ મોહના પરિણામ. રાગ, દ્વેષ અને મોહ વગેરે વગેરે એટલે પછી બીજા બી લેવા છે કશાયના પરિણામ. એ પ્રગટ છે. પ્રગટ છે એટલે અનુભવમાં આવી રહ્યા છે. ગમવાનો ભાવ અનુભવમાં આવે છે, અણગમવાનો ભાવ પણ અનુભવમાં આવે છે, અને પરની સાથે મોહનો જે ભાવ છે એ પણ અનુભવમાં આવે છે. કરતાપણું પણ અનુભવમાં આવે છે. આ બધું હું કરું છું, મારાથી થાય છે, મારા વગર બધું કામ બગડી જાય છે, જેટલા સારા કામ થાય છે એ મારાથી થાય છે, એવો જે મોહ એ પ્રગટ છે. શુભ અશુભ રાગ, દ્વેષ અને પર પ્રત્યે મારાપણાનો મોહ એ સ્પષ્ટ રૂપે દુઃખ આપવા વાળા છે. ખરેખર તો રાગ, દ્વેષ ને મોહથી જીવને દુઃખ થાય છે, પણ એ ટેવાઈ ગયો છે. રાગ, દ્વેષ અને મોહ એને સતત ચાલુ હોવા છતાં એમાં એને કોઈ તકલીફ નથી પડતી. સમજાય છે કે? કેમ કે અનાદિકાળથી રાગ મોહની અંદરમાં રહેલો છે. એક તો કારણ ઈ છે. બીજું કારણ ઈ છે કે એનું જ્ઞાન પરમાં રોકાયેલું છે. આત્માની અવસ્થામાં જે રાગ, દ્વેષ, મોહ છે ત્યાં એનું જ્ઞાન રોકાયેલું નથી. એનું જ્ઞાન બીજાને સમજાવવામાં, પોતાની ઈચ્છા પ્રમાણે બીજા પાસે કામ કરાવવામાં, ઉદ્ગલના કાર્યમાં ફેરફાર કરવામાં એનું જોર, એનું જ્ઞાન એમાં લાગેલું છે. એટલે એની ઈચ્છા પ્રમાણે કોઈ ન કરે તો એને તકલીફ થાય છે. રાગ, દ્વેષ ને મોહથી તકલીફ નથી થતી. સમજાણું? આ પરિસ્થિતિ છે અજ્ઞાનીની. કે સંસારમાં પોતાની ઈચ્છા પ્રમાણે જો કુટુંબ વાળા કે કોઈ પરિવાર વાળા ન કરે તો એને અંદરમાં બહુ આકુરતા થાય, તકલીફ થાય, સહન ન થાય. સમજાય છે? ખરેખર તો એ કોઈ પરદ્રવ્ય આપણી ઈચ્છા પ્રમાણે કરતું જ નથી, પણ આપણે એને આગ્રહ આપણો એવો છે કે આપણી ઈચ્છા પ્રમાણે જ બીજાએ કરવું જોઈએ. તો એ વખતે અંદરમાં રાગ, દ્વેષ ને મોહ જે થાય છે એના ઉપર એનું લક્ષ ન હોવાથી એને એમાં જે દુઃખ છે એનો અનુભવ થતો નથી. અહીંયા કે છે કે એ રાગ, દ્વેષ ને મોહ સ્પષ્ટ રૂપે દુઃખ આપવા વાળા છે. આ જીવને દુઃખનો અનુભવ કરાવનાર રાગ, દ્વેષ અને મોહ છે. પણ એનું જ્ઞાન ત્યાં રોકાય તો એને ખબર પડે. કેમ કે જ્ઞાન છે એ માધ્યમ છે.
અનુભવ, એ જ્ઞાનને પરમાં રોકી લીધું છે. શરીરમાં અને કુટુંબ પરિવારમાં અને ઘરકામમાં બીજાને પોતાની ઈચ્છા પ્રમાણે કરાવવામાં, એમાં પોતાનું જોર અને પોતાનું જ્ઞાન ત્યાં રોકાયેલું છે. એટલે એ જ વખતે એને અંદરમાં જે રાગ દ્વેષ મોહ થાય છે એમાં આકુલતાનો અનુભવ એને થતો નથી. એટલે થોડાક અંશે પર વસ્તુમાં પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરાવવાનું જો ઘટે, કેવી રીતે ઘટે એ સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનમાં આવ્યું છે. એ જ પ્રમાણે બધા કાર્ય થાય છે. શું ન તો મારી ઈચ્છા પ્રમાણે થાય છે, ન તો સામેવાળાની ઈચ્છા પ્રમાણે થાય છે. ખરેખર તો જે થવાનું છે એમ જ થાય છે. એમ ભગવાનના કેવળ જ્ઞાનમાં આવ્યું છે. એમ સર્વજ્ઞ ભગવાનનો આધાર લઈએ, કેવળ જ્ઞાનનો વિચાર કરે તો એને પર પદાર્થનું કરતાપણું ઘટવા માંડે. સમજાય છે? અને એને થોડો મુમુક્ષુ દશાનો વૈરાગ્ય ઉત્પન્ન થાય તો પછી એને અંદરમાં રાગ દ્વેષ મોહના પરિણામની આકુળતા પકડી શકે છે. એટલે હવે પ્રયોગમાં કઈ રીતે કરવાનું છે કે પહેલા તો પોતાનું જ્ઞાન જે પરમાં રોકાણું છે ત્યાંથી હટાવી અને પોતાના અંદરમાં થતા રાગ દ્વેષ મોહ તરફ લઈ જવાનું છે. શેના માટે કે એમાં આકુળતા છે એમ કીધું છે, દુઃખ છે, આકુળતા છે, એને પકડવા માટે. સમજાય છે? જ્યારે રાગ દ્વેષ મોહમાં આકુળતા પકડાશે ને ત્યારે જ આ જીવ ભેદ વિજ્ઞાન કરશે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરશે. રાગ દ્વેષ મોહની આકુળતા જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી એનાથી જુદું પડવું અને આત્મજ્ઞાન કરવું એ કાર્ય બનતું જ નથી. એટલે આ બધી વાત વાંચન કરવા છતાં ભેદ વિજ્ઞાન નથી થતું. એનું કારણ આ છે. સમજાય છે કે નહીં? આપણને અત્યારે મારું આખું જ્ઞાન 12માં જ રોકાણું છે. કેમ રોકાણું છે એ પહેલા સમજવું જોઈએ. કેમ કે રાગ દ્વેષ અને મોહ મને છે એટલે નથી રોકાણું. પર પદાર્થમાં મારાપણું જે છે, એક પર પદાર્થના કાર્ય હું કરું છું, હું કરી શકું છું, ઈ જે છે ઈ મિથ્યાત્વ જે છે એ જ્યાં સુધી પોતે ઘટાડે નહીં જીનવાણીના આધારે ત્યાં સુધી એનું જ્ઞાન પરમાં જ રોકાયેલું રહેશે. તો ઘટાડવા માટે થઈને સર્વજ્ઞ ભગવાનનો આધાર લેવો કે સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનમાં આવ્યું છે. કેમ કે સર્વજ્ઞ ભગવાન 3 કાળ 3 લોકને જાણે છે. તો દરેક પદાર્થનું જે પરિણમન છે એનું જ્ઞાન સર્વજ્ઞ ભગવાનને છે અને એ જ પ્રમાણે એનું પરિણમન છે. સમજાય છે? એટલે દરેક જીવ અને દરેક પદાર્થ પૂતગલ એ બધાનું પરિણમન ભગવાનના કેવળ જ્ઞાનમાં જેમ આવ્યું છે એમ જ થશે. એમ જો જીવ નક્કી કરે તો પર પદાર્થમાં ફેરફાર કરવાની બુદ્ધિ છે એની ઘટવા માંડી જાય. એને સમજાયો કે નહીં? એટલે કેવળ જ્ઞાનમાં તો 3 કાળનું કેવળી ભગવાન આવી ગયું છે. તો જે કાર્ય જેમ થવાનું છે એમ થશે. આજે જે થવાનું છે એ ભગવાનના જ્ઞાનમાં અનંત કાળ પહેલા આવી ગયું છે. કાલે આવતીકાલે જે થવાનું છે જે પણ એ ભગવાનના કેવળ જ્ઞાનમાં અનંત કાળ પહેલા આવી ગયું છે. કે ભાઈ કાલે અહીંયા સાયક્લોન આવવાનું છે કે નથી આવવાનું એનું જ્ઞાન અનંત કાળ પહેલા ભગવાનને કેવળ જ્ઞાનમાં આવી ગયું છે. તો એ જ પ્રમાણે થશે. અત્યારે આપણે વિચારી છે ને શું થશે, કેવી રીતે થશે, આપણને શું તકલીફ પડશે, આપણે એ બધું જે વિચાર કરીએ છીએ તે એ બધા કશાય છે. એ બધા એની સાથે પાપનું બંધન
આપણે એને ધ્યાન રાખ્યું. હા, એ પુણ્ય ભાવમાં આવે. હા. એમાં બે મિક્સ છે ને, મિશ્ર છે. મિશ્ર છે. મિશ્ર છે. અમુક ભાવમાં પુણ્ય થાય, વધારે તો પાપના જ પરિણામ થાય છે. કાલના વિચારમાં વધારે 90-99% તો બધા પાપના જ પરિણામ કરે છે. 1% કર્યું હોય તો ખબર નથી, કોકની દયા હોય તો કર્યું હોય, માણસોને તકલીફ ન પડે એટલે રજા આપી હોય, એ જે બી પોતે થોડું ઘણું, પણ 90% તો પાપના જ પરિણામ થયા ને બધા. શું તત્વ વિચાર કર્યો હોય તો પુણ્યના પરિણામ થાય કે ભાઈ ભગવાનના કેવળ જ્ઞાનમાં જેમ આવવાનું છે એમ આવશે કાલે સાયક્લોન. એનાથી વહેલું નહીં આવે, મોડું નહીં આવે. સમજાણું? એમ જો બધા વિચાર કર્યા હોય તો એ પુણ્ય બંધન થાય એને. અને ભગવાન કેવળ જ્ઞાનનો વિચાર કર્યો તો મિથ્યાત્વ પણ ઘટે. એમાં બે થાય. માણસોને તકલીફ ન પડે માટે એને વહેલું મૂકીએ, એમાં ખાલી પુણ્ય જ થાય, મિથ્યાત્વ ન ઘટે. ખાલી પુણ્ય થાય પણ મિથ્યાત્વ ન ઘટે. પણ કેવડી ભગવાને જેવું જોયું છે એમ જ થશે કાલે. એમાં પુણ્ય પણ થાય અને મિથ્યાત્વ પણ ઘટે, બેય થાય. તત્વ વિચારમાં બે થાય, મિથ્યાત્વ પણ ઘટે અને પુણ્ય મફતમાં તો બંધાય જ. અને ઊંચું પુણ્ય બંધાય. માણસોને વહેલા મૂકી એમાં જે પુણ્ય બંધાય એના કરતા લાખ ગણું ઊંચું પુણ્ય તત્વ વિચારમાં બંધાય છે. સમજાણું? ક્વોલિટીમાં ફરક છે. ભલે બે પુણ્ય છે પણ ક્વોલિટી ફરક છે. હા, આમ છે. એવું પકડમાં આવ્યું જ નથી. હા, એ તો હવે જીનવાણીના આધારે જ આપણને આ બધું સમજાય. બાકી તો પોતાની મેળે આ બધું કઈ સમજાય નહીં. ખ્યાલ બી નથી આવ્યો. હવે જ અત્યારે ખબર પડી તો હવે એ વિચારમાં જોડાવવું પડે. બસ કે એ કેવળ જ્ઞાનમાં આવી ગયું છે, એવી જ રીતે જે થવાનું છે, કાલ થવાનું છે, એવો આપણને અંતરમાં વિશ્વાસ બી એવો રાખવો પડે. એટલે આવા કેટલો સહેલો ઉપાય આપણને મળી ગયો કે આપણે ભવિષ્યનો, ફ્યુચરનો જે પણ વિચાર કરી છે ત્યારે આપણે સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનને યાદ કરીએ કે ભાઈ એમના જ્ઞાનમાં આવ્યું છે એમ જ થશે, બીજી રીતે થવાનું નથી. એમ જો તત્વ વિચાર કરીએ તો આપણને પુણ્ય પણ બંધાય અને મિથ્યાત્વ પણ ઘટી જાય. સમજાય છે? સંસારિક વરીસ પણ ઘટી જાય છે. હા, એ તો બધું થાય. એ બધું મફતમાં છે. બધા બાય પ્રોડક્ટ છે. ફ્રી બાય વન એન્ડ ગેટ ફ્રી. ફ્રી ની કેટલી ડિસ્કશન કરવું. આ તો મેઇન વસ્તુનું ડિસ્કશન કેવું આપણે. ભય બધા આવ્યા જાય, અશાંતિ છૂટી જાય, અંદરમાં શાંતિ થાય. શું નહીતર એના વિચાર એટલા બધા ચાલે, એમાંથી તબિયતને પણ અસર કરે, આત્માને પણ અસર કરે, ભયભીત રહીએ. લાખો એક તત્વ વિચારમાં ઘણો મોટો ફાયદો છે એની મેળે. શુભ અશુભ રાગમાં રાગ દ્વેષ છે ને, એમાં શુભ અશુભ રાગ અને એ મારા એવો મિથ્યાત્વ ભાવ. પર વસ્તુ મારી છે ને એ ભાવ છે, એ મિથ્યાત્વ ભાવ છે. જેમ કે મોબાઈલ ગમે છે એ રાગ છે, અથવા મોબાઈલ નથી ગમતો એ દ્વેષ છે. મોબાઈલ મારો છે એ મોહ છે. એ ત્રણેય એક જ મોબાઈલમાં ત્રણ ભાવ. સમજાણું? હા, ત્રણ ભાવ છે. એમાં એક રાગ દ્વેષ એ એક જ છે, ચારિત્ર મોહનું પરિણામ છે. અને મારો છે એ મિથ્યાત્વ પરિણામ છે. એમાં મારો છે ને એ પરિભ્રમણનું કારણ છે, અને મોબાઈલ ગમે છે એ પરિભ્રમણનું કારણ નથી.
અથવા મોબાઈલ નથી ગમતો, મોબાઈલનો ગુસ્સો આવ્યો કે આ જરાય મન નથી ગમતો, એ પણ પરિભ્રમણનું કારણ નથી. ખાલી મારાપણું જે છે એ પરિભ્રમણનું કારણ છે. એટલે એ બહુ મોટું નુકસાનનું કારણ છે. મારા એવો મિથ્યાત્વ ભાવ એ પ્રગટ દુઃખ દેવાવાળા છે. આ જીવને દુઃખનું કારણ છે. છતાં તેઓની સેવા કરે છે. અજ્ઞાની એમાં એકાગ્ર થાય છે. આખો દિવસ અજ્ઞાની શું કરે છે? હવે આ પ્રશ્ન છે. જો કોઈ અજ્ઞાની કુટુંબ પરિવારનું કાર્ય નથી કરતો, કોઈ પૂતગલનું કાર્ય, શરીરનું કાર્ય કરતો નથી, તો એ કરે છે શું? તો કે રાગ, દ્વેષ અને મોહ. આ ત્રણ વસ્તુ જે છે એ આખો દિવસ કર્યા કરે છે. જે વસ્તુ એને જાણવામાં આવે છે, કાં તો એમાં રાગ કરે છે, કાં તો એમાં દ્વેષ કરે છે. અને મારું ને તારું, આ ચાર જે પણ જાણવામાં આવે એના ચાર ભાગ કરે છે. કયા ચાર ભાગ? અથવા લેવાનો. અથવા એટલે શું? અને અથવામાં શું ફરક? અને એટલે કન્ટિન્યુ બે. રાગ અને દ્વેષ. રાગ અથવા દ્વેષ, બે માં ફરક છે. અથવા એટલે કા રાગ હોય અને કા દ્વેષ હોય. બે માંથી એક જ હોય. એક જ હોય. એક સમયમાં એક જ ભાવ હોય. અને કા મારું અને કા તારું. કા મારું કરશે, કા આનું છે, બીજાનું કરશે. મારું તારું અને રાગ અથવા દ્વેષ. મારું અથવા તારું. સમજાણું? મારું ને તારું બે નહીં કરે. એક જ થશે. કા મારું છે, કા મારું છે, કા તારું છે, કા રાગ છે, કા દ્વેષ છે. એટલે જેટલી વસ્તુઓ અજ્ઞાની જાણે છે એ દરેક વસ્તુમાં રાગ અથવા દ્વેષ અને મારું ને તારું આ કર્યા વગર રહેશે નહીં. જેટલું જાણે છે એટલું સવારથી સાંજ સુધી જેટલી વસ્તુ એના જ્ઞાનમાં આવશે, જાણવામાં, એમાં એ કાં તો રાગ કરશે, કાં તો દ્વેષ કરશે. કાં મારું છે, કાં મારું નથી, તારું છે, એમ કરશે અને બંધન કરશે. આટલું જ કામ અજ્ઞાની કરે છે 24 કલાક. શરીરનું કામ નથી કરતો, કુટુંબ પરિવારનું કામ નથી કરતો, ખાવા પીવાનું, હાલવાનું, ચાલવાનું, વોકિંગ કરવાનું, એકે કામ આ જીવ અજ્ઞાની કરતો, જ્ઞાની નથી કરતો ને અજ્ઞાની નથી કરતો. પણ હું કરું છું એમ માને છે. એમ માને છે માટે કરે છે એમ નથી. માટે કરી શકે એમ નથી. સટનમાં આપણું છે એમને છે એ કેવી રીતે, કેમાં ગણવાનું? કોઈ વસ્તુ છે, ફેમિલી છે, એ મારું જ છે. આપણું એટલે મારું. આપણું મારું. આપણું એટલે કે મારું નહીં એવું થોડું છે. એટલે સામેવાળાનું પણ આવી છે ને આપણામાં. સામેવાળાનું કેવી રીતે આવે? હું ને પૂજા વાત કરી, એટલે આપણું બે મારા, બે નું મારા પડું છે. સામેવાળો એટલે રસ્તામાં હાલતો હોય એને ન કહેવાય કે આપણું ઘર આવ્યું. નહીં, બે ફેમિલી મેમ્બરમાં જ. ફેમિલી મેમ્બર કોઈ છે જ નહીં. આપણે માન્યું કે આ ફેમિલી મેમ્બર છે અને રસ્તામાં આવ્યો છે એ કે આ ફેમિલી મેમ્બર નથી. એ આપણી માન્યતા, કલ્પના જ છે, બીજું કઈ નથી. સમજાણું ને? પુણ્ય અને પાપના ભાવની સેવા કરે છે, એમાં એકાગ્ર થાય છે, એથી મને લાભ થાય એમ માને છે. એ આશ્રવ તત્વની ભૂલ. આ આશ્રવ તત્વની 7 તત્વ છે, એમાં આશ્રવ તત્વ છે. એમાં જે ભૂલ જીવ કરે છે, જેને કારણે એને તત્વાંત શ્રદ્ધાન થતું નથી, એ કયા પ્રકારે કરે છે એ વાત ચાલે છે. હવે જે પણ ઈચ્છા થાય છે એ બધી ઈચ્છા કાં તો પાપરૂપ હોય છે ને કાં તો પુણ્યરૂપ હોય છે. જેટલી ઈચ્છા છે, દાખલા તરીકે સત્સંગની ઈચ્છા, સ્વાધ્યાય કરવાની ઈચ્છા, મંદિરે જવાની ઈચ્છા,
સમત શિખર જવાની ઈચ્છા, સોનગઢ જવાની ઈચ્છા, શિબિરમાં જવાની ઈચ્છા, એ બધી ઈચ્છાઓ છે એ પુણ્ય ઈચ્છા છે. અને ખાવાની ઈચ્છા, ફરવાની ઈચ્છા, ટીવી જોવાની ઈચ્છા, પિક્ચર જોવાની ઈચ્છા, એ પાપરૂપ ઈચ્છા છે. ઈચ્છાના બે પ્રકાર, એક પાપરૂપ અને એક પુણ્યરૂપ. હવે એ જીવ શું માને છે કે હું ઈચ્છા કરું એટલે આ બધા કામ થાય, હું ખાવાની ઈચ્છા કરું તો મને ખાવાનું મળે, હું ફરવાની ઈચ્છા કરું તો મને ફરવા મળે, એમ મંદિરે જવાની ઈચ્છા કરું તો હું મંદિરે જાઉં, સોનગઢ જવાની ઈચ્છા કરું તો હું સોનગઢ જાઉં. એમ એની ઊંધી માન્યતા છે કે ઈચ્છાથી કાર્ય થાય છે, એટલે આખો દિવસ ઈચ્છા કર્યા જ કરે છે. શું એ ઈચ્છા કરે એટલે એને એમ છે કે આ બધા કાર્ય ઈચ્છા કરવાથી થાય, એટલે જે કાર્ય એને કરવા છે એ બધાની આખો દિવસ ઈચ્છા કર્યા જ કરે. શું એ આશ્રવ તત્વની ભૂલ છે. સમજાય છે કે નહીં? એ મોટી ભૂલ છે. મુમુક્ષુનો પ્રશ્ન 151 પેજમાં. શુભથી તો લાભ છે, શુભ એટલે પુણ્ય, આપણે બધા માની છે ને, પુણ્યથી લાભ છે. કેમ કે એનાથી તો સ્વર્ગમાં જવાનું થાય. બહુ પુણ્ય કર્યા હોય તો સ્વર્ગમાં જવાનું થાય. ગુરુદેવશ્રીનો ઉત્તર, સ્વર્ગ મળ્યું એમાં આત્માને શું થયું? અમુક ટાઈમ માટે સ્વર્ગમાં જાય, એ કાયમ માટે તો કોઈ સ્વર્ગમાં જતું નથી. સ્વર્ગમાં પણ અમુક ટાઈમ માટે જાય, પછી ત્યાંથી પાછું બીજે જવાનું ને, ત્યાંથી નીકળીને. તો પ્રશ્ન પૂછ્યો છે કે સ્વર્ગ, પુણ્યથી તો સ્વર્ગ મળે તો એનાથી તો લાભ થાય ને, માટે પુણ્ય તો કરવું જોઈએ. એમ કે છે કે અમુક કાળ માટે સ્વર્ગ પડ્યું, એમાં આત્માને શું થયું? એ તો ખાલી સ્વર્ગનું માં જાય તો દેવનું શરીર મળ્યું આત્માને. આ મનુષ્યનું શરીર હતું એ છોડી દીધું અને દેવનું શરીર મળ્યું. એ અઘાતી કર્મને લીધે મળ્યું છે. એમાં આત્માને શું? એમાં આત્માને શું સુખ? શુભ ભાવથી એ તો બંધનમાં આવશે, તો ત્યાં એ તો બંધનું કારણ છે. હવે શું, અહીંયા એને પુણ્ય ભાવ કર્યા ઘણા તો એ સ્વર્ગમાં જાય. સ્વર્ગમાં જઈને વિષય ભોગમાં પાપના જ ભાવ કરશે, એ ત્યાંથી એકેન્દ્રીમાં જાય. સમજાય છે? અત્યારે બી આપણે બારમાં બધી પૈસા વધી જાય ઘણા, તો આપણે શું કરીએ? એ બધું ધર્મ કરીએ, એકલા પાપ કરીએ. સમજાય છે? જ્યારે જ્યારે પુણ્યનો ઉદય આવે છે ને, ત્યારે આ જીવ નવું પાપ બહુ કરે છે, અને પછી એને પાપનું ફળમાં હેરાન થવું પડે છે. પછી હેરાન થતા થતા એને ધર્મ યાદ આવે છે. શું? આ રોગ આવે, પૈસા ચાલ્યા જાય, ખાવા મળે નહીં, તો કોકને ધર્મ યાદ આવે ત્યારે વળી પાછું નવું પુણ્ય બાંધી. સમજાય છે? હવે એ નવું પુણ્ય બાંધે એટલે એના પછી એને પાછું બધો સાહેબી મળી જાય, પાછી વળી પાછું એમાં પાપ કરે કે નહીં? આપણો આ ભવનું જુઓ તો ખબર પડી જાય આ બધા વાતનો. જ્યારે જ્યારે આપણને અનુકૂળતા, પૈસા વધારે મળે ત્યારે આપણે એકલા પાપમાં જ એનો ખર્ચ કરશું. દેવગુરુ શાસ્ત્રમાં કેટલા પૈસા આપણે આપી છે, અને સંસારમાં કેટલા પૈસા વાપરીશ? પર્સન્ટેજ શું છે? આપણને 100 રૂપિયા મળે તેમાંથી કેટલા રૂપિયા આપણે દેવગુરુ શાસ્ત્રમાં વાપરી, અને
કેટલા રૂપિયા આપણે ખાવું પીવું ફરવામાં મોજ શોખમાં વાપરીએ? 90 રૂપિયા એમાં ને 10 રૂપિયા આમાં કદાચ. લેસ ધેન 1% ધર્મમાં. 99 રૂપીઝ મોર શોખ. તો એ 99% જે છે એ પાપ છે, હમ. 1% છે એ પુણ્ય છે. હમ. એનું ફળ આવશે ત્યારે શું આવશે એ પ્રમાણે આવશે. હમ. આમ છે. અને જ્યારે આપણી પાસે પૈસા ઓછા હશે, સમજો ગરીબ હશો, ત્યારે એ પર્સન્ટેજ વધી જશે. શું? ત્યારે આપણને 100 રૂપિયા મળશે તો આપણે 10 રૂપિયા આપી દઈશું મંદિરમાં. શું? અને 90 રૂપિયામાં એડજસ્ટ કરશું. અને પૈસા વધી ગયા તો 100 માંથી 1 જ રૂપિયો આપશું અને 99 પાકમાં લગાવશું. જો આ જોઈ લ્યો, પૈસા આપણી પાસે ઓછા થઈ જાય ત્યારે આપણને એમ થાય કે નહીં, આપણે દેવગુરુ મોજ શોખમાં આટલા પૈસા નહીં વાપરવા, આપણે દેવગુરુ શાસ્ત્રમાં. ગરીબ માણસોને પર્સન્ટેજ થી વધારે વાપરવાના થાય. એ ભલે આપણાથી ઓછું દેતા દેખાય. મંદિરમાં આપણે સમજો કે 11,000 લખાવ્યા હોય, હા, અને બીજાએ 501 લખાવ્યા હોય, તો 11,001 એટલે વધારે કહેવાય ને 501 કે ન કહેવાય? આપણે એમ હિસાબ કરી છે ને. પણ એને 501 એની ઇન્કમ કેટલી છે એમાંથી આપ્યા, અને આપણે 11,001 આપણી ઇન્કમ માંથી જ આપ્યા. આપણે તો પર્સન્ટેજ થી જો વિચાર કરો તમે તો ઓલું 501 વાળાને જ વધારે મળે. તો એને પુણ્ય વધારે બંધાય. હા, એને વધારે મળે. 501 માં એને પુણ્ય આપણા કરતા 50 ગણું વધારે બંધાય. અને આપણે વધારે પૈસા આપી તો આપણું પુણ્ય ઓછું બંધાય. કેમ કે આપણે ઘણું કમાણા એમાંથી આપણી મૂડીમાંથી આપણે કેટલા પર્સન્ટેજ આપ્યું? આપણી કેપિટલ માંથી રૂપિયો જાય. એ પ્રમાણે છે આપણું. સમજાણું? વિજ્ઞાન ધર્મનું અલગ છે. તો તમારી પાસે 100 કરોડ હોય ને તમે 1 કરોડ આપો તો 1% છે. સમજાય છે? અને એક જણ પાસે 1000 રૂપિયા હોય અને એ 100 રૂપિયા આપી દે તો 10% છે. તો એને વધારે પુણ્ય બધું થાય. 10 ગણું આનાથી પુણ્ય થાય. ઓલો કરોડ આપે એના કરતા 10 ટાઈમ્સ આના પુણ્ય વધારે થાય. કેમ કે એની પાસે ઓછું છે અને એને વધારે દાન આપ્યું છે. આપણી પાસે વધારે છે અને ઓછું દાન આપ્યું છે. એટલે એ ટકાવારીથી સમજાય, પર્સન્ટેજ થી સમજવાનું છે. એટલે તો જીનવાણીમાં આવે છે કે મુમુક્ષુએ ઓછામાં ઓછું 10% પોતાની કમાઈનું દાન આપવું જોઈએ. એમ આવે છે. 100 રૂપિયા એની પાસે હોય તો એને 10 રૂપિયા આપવા જોઈએ. ઓછામાં ઓછું 6% આપવું જોઈએ. એમ છે જીનવાણી. પણ આપણે શું કે દેવગુરુ શાસ્ત્રમાં આપતી વખતે આપણે કોણ કેટલું આપે છે એ જોઈએ, અને જેમાં ખરાબ ન લાગે એટલું આપણે આપીએ, અથવા આપણું માન વધે એના માટે આપણે આપીએ. એ પ્રકારે આપણે દાન આપીશું. સમજાય છે? એ ખોટી રીત છે દાન દેવાની. બીજો તો એની કમાણી પ્રમાણે આપે છે, એનું કે આપણે શું કામ જોવું જોઈએ? આપણે પાપના કાર્યમાં કેટલા બધા પૈસા વાપરી છે એનો કોઈ દી હિસાબ હોય છે? આપણે ફરવા જાય તો કઈ હિસાબ રાખીએ છીએ કે આ આટલો જ ખર્ચો થવો જોઈએ? એમ કે એમાં શું હિસાબ રાખવો? આપણે કમાઈ છીએ કોના માટે? એમ કહીને આપણે બધા પૈસા વાપરીએ. કોઈ ડ્રેસ લઈ તો એમાં કોઈ લિમિટેશન છે? દાગીના લઈ તો લિમિટેશન છે? સંસારમાં પાપના કાર્યમાં કોઈ લિમિટેશન છે આપણી? હા. પણ જ્યારે દેવગુરુ શાસ્ત્રમાં પૈસા દેવાનું હોય ત્યાં આપણે પોતે જ લિમિટેશન કરી નાખીએ.
અત્યારે ફક્ત શુભ અને અશુભ વિકલ્પો જે છે એ દુઃખ દેવાવાળા છે. એટલે આત્માના અમૃતથી ઉલટી અવસ્થા રૂપ વિકાર છે. આત્મા અમૃત સ્વરૂપ શાંત આનંદ સ્વરૂપ આત્મા છે. ત્યારે પુણ્ય પાપના ભાવ છે એ દુઃખરૂપ છે જીવન. શુભ અને અશુભ ને મોહ ભાવ પ્રગટ દુઃખ દેવાવાળા છે. એમાં જરાય શાંતિ નથી. શુભ અને અશુભમાં જરીય શાંતિ નથી. છતાં અજ્ઞાની જીવ એને સુખરૂપ માને છે. આખો દિવસ એ રાગ દ્વેષ ને મોહ કર્યા કરે છે. એને મજા પડે છે. હિંસા, જૂઠ, ચોરી, વિષય ભોગ, કામ, ક્રોધ, માન, માયા, લોભ એ બધા ભાવ કરી મજા છે. એને એમાં મજા આવે છે. શેમાં? બીજા જીવને હિંસા કરવામાં, બીજા જીવનું મરણ થાય કે દુઃખ થાય એવા કાર્યમાં, જૂઠું બોલવામાં એને મજા છે. ચોરી કરવામાં, પાંચ ઇન્દ્રિયના વિષયો ખાવું પીવું આદિ એ ભોગવવામાં, અને કામ, ક્રોધ, માન, માયા, લોભ એ બધા ભાવો કરવામાં અજ્ઞાનીને મજા આવે છે. એ કેવી રીતે ખબર પડે મજા આવે છે? કે કેટલા થાય એનો હિસાબ રહેતો નથી ને. આ બધા ભાવો કર્યા જ કરે છે. કરવામાં એને કોઈ થાક લાગતો નથી, તકલીફ થતી નથી. એમ કે અમારે તો મજા છે. દુઃખરૂપ ભાવને સુખરૂપ માનવો એ મૂળ છે. જે દુઃખરૂપ ભાવ કર્મબંધનું કારણ છે એને સુખરૂપ ભાવ માને છે. એથી પણ શુભ ભાવનો ભાવ એ પણ દુઃખરૂપ છે. ખરેખર તો પુણ્ય ભાવ એ પણ દુઃખરૂપ છે. હવે છઠ્ઠી ગાથા આપણે એકદમ શોર્ટમાં લઈ છીએ. તમને લોકોને બહુ વધારે લાંબુ લાગતું હોય એટલે ને અમે વાંચી શકો, આમ સહેલું છે આમ તો. હવે છઠ્ઠી ગાથાનો વિષય છે બંધ અને સંવર તત્વની વિપરીત શ્રદ્ધા. 7 તત્વો હતા ને, એની વિપરીત શ્રદ્ધા ને કારણે જીવને સમ્યક દર્શન થતું નથી. એમાં જીવની વિપરીત શ્રદ્ધા આપણે આવી ગઈ, અજીવની આવી ગઈ, આશ્રવની આવી ગઈ, બંધ અને સંવર. પેજ નંબર 161. જીવ, અજીવ, આશ્રવ, હવે બંધ અને સંવર બે આમાં બે લે છે. આમાં મિથ્યા દ્રષ્ટિ જીવ આત્માના સ્વરૂપને ભૂલીને, મિથ્યા દ્રષ્ટિ જીવ એટલે કયો જીવ, ક્યાં છે? આત્માના સ્વરૂપને એટલે પોતાના સ્વરૂપને ભૂલીને કર્મબંધના સારા ફળમાં પ્રેમ કરે છે. હવે જે પુણ્યનું ફળ આવ્યું, પૈસા, કુટુંબ, પરિવાર, ગાડી, બંગલા, એ પુણ્યનું ફળ છે. એમાં પ્રેમ કરે છે કે બહુ મને મજા આવે છે, બહુ સારું છે. કરે છે ને, કપડાં મળે, દાગીના મળે, એસી, આ બધું, ગાડી, આ બધું, મોબાઈલ, એ બધી વસ્તુને જોઈને એને પ્રેમ કરે છે. અને પાપના ફળમાં દ્વેષ કરે છે. પાપનું ફળ જ્યારે આવે, શું ફળ છે પાપનું ફળ? મોબાઈલ હોય મને ન ગમતું હોય, ન ગમતો હોય, એ પાપનું ફળ છે. મને જેવો જોઈ છે એવો નથી મોબાઈલ, તો એના ઉપર મને દ્વેષ થયો કે
કે મને જેવો જોતો તેવો નથી મળ્યો એટલે આ દ્વેષ થયો. એ પાપનું ફળ છે ને. એ દ્વેષમાં મોબાઈલ જે મળે છે એ પુણ્યથી જ મળે છે, પાપ જે નથી. જોઈ છે એ નથી મળ્યો. એટલે ઓછું પુણ્ય છે એમ. શું સ્માર્ટફોન જોતો હોય હા. અને નોર્મલ આવ્યો હોય હા તો એ આવ્યો છે પુણ્યથી જ, પણ ઓછું પુણ્ય છે એટલે એને સ્માર્ટફોન ન મળ્યો. હમ. એપલ આવે તો હજી વધારે પુણ્ય છે એપલનું, હમ. પણ છે પુણ્ય. વસ્તુ મળે છે એ પુણ્યથી જ મળે છે. હમ. શું મોબાઈલ જોતો હોય અને મળતો ન હોય એ પાપનું છે. સમજાણું? બરાબર. હા, પુણ્યમાં પણ ઓછું, વધારે, 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 એનાથી વધારે, એનાથી એમ છે ને. આખી મોબાઈલ કંપની આપણી હોય, વધારે પુણ્ય હોય તો. હમ. મોબાઈલ શું આખી કંપની આપણી હોય તો એનું પુણ્ય કેટલું મોટું. તને તો એક મોબાઈલની વાત કરીશ, પણ જે સેમસંગ છે તો આખી મોબાઈલ કંપની એની છે, તો એનું પુણ્ય વધારે છે. સમજાણું કે નહીં? હા, તો પછી આપણે સોલિડરની વાત કરીએ. સોલિડરમાં નથી મળતું કેમ કે નથી મળે. મારો પાપનો ઉદય. પાપનો ઉદય છે. તું હા. ગમે તેટલી ઈચ્છા હા, કર, હા, ઈ. ગમે તેટલી ઝઘડા કર, તોફાન કર, પણ જ્યાં સુધી પાપનો ઉદય હશે ત્યાં નહીં સુધી મળે. કોઈના બાપની તાકાત નથી કે તને સોલિટેર મળે, લાવી દે. કોઈની તાકાત નથી. હમ. અને પુણ્ય ઉદય આવશે તો કોઈની રોકી તાકાત નહીં નથી કે શકે. રોકી શકે. હા, તો રોકી નહીં શકે. આમ છે. સમજાય છે કે નહીં? અહીંયા શું કે છે કે જે પુણ્યનું ફળ આવે છે તો એમાં એ પ્રેમ કરે છે. રતિ એ કરે છે એને. પ્રેમ કરે છે. રતિ એટલે પ્રેમ. હમ. અને પાપનું ફળ આવે છે એટલે રોગ આવી જાય શરીરમાં, હમ. વજન ઓછું વધી જાય. હા? સમજાય છે? કઈ જોતું હોય ને એ મળે નહીં, બહાર જવું હોય ને જવાય નહીં. એ બધા પાપના ફળ છે. આપણી ઈચ્છા પ્રમાણે ન થાય એ પાપનું ફળ છે. બરાબર. ઈચ્છા પ્રમાણે થાય એ પુણ્ય. જો હા, સિમ્પલ. બરાબર. સિમ્પલમાં છે. તો પાપના ફળમાં શું કરે છે? દ્વેષ કરે છે. હમ. અંદરમાં શું થાય? દ્વેષ. અણગમો થાય. આ રોગને જુએ તો શું થાય? અણગમો થાય. આ વજન વધી ગયું એમ જોવે, ખબર પડે તો અંદરમાં દ્વેષ. દ્વેષ થાય. હમ. એ છે પાપનું ફળ, પણ એ પાપના ફળમાં દ્વેષ કરે છે. પુણ્યના ફળમાં રાગ કરે છે, હમ. પ્રેમ કરે છે. તથા જે રાગ દ્વેષનો અભાવ એટલે કે પોતાના અસલી સ્વભાવમાં સ્થિરતા રૂપ સમ્યક ચારિત્ર અને સમ્યક જ્ઞાન આત્માના હિતના કારણ છે, તેને અજ્ઞાની દુઃખ આપનારા છે એમ માને છે. જો આ વાત બરાબર આવી ગઈ. હમ. શું કીધું જુઓ હવે. હમ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર હમ. એ સુખ દેનારા છે. હમ. એમાં એને એમ લાગે છે કે આ દુઃખ દેવા વાળા છે. હમ. બરાબર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને પ્રાપ્ત કરવું એમ એને રૂચતું નથી. કેમ કે એ માને છે એનાથી મને બહુ દુઃખ થાય. હમ. અને પુણ્ય પાપનું જે ફળ છે એમાં પુણ્યનું ફળ આવે એમાં એ પ્રેમ કરે છે, હમ. અને પાપના ફળમાં દ્વેષ કરે છે. હમ. એટલે આ ટોટલ અજ્ઞાની શું કરે છે? આટલું જ કરે છે બધા અજ્ઞાની. હમ. આખો દિવસ શું કરે છે કે જ્યારે જ્યારે પોતાના કરેલા પુણ્ય ભૂતકાળમાં થયા હોય એનું ફળ જ્યારે આવે ત્યારે એ પ્રેમ કરે એની સાથે. હા, બહુ મજા આવે છે, બહુ સારું છે, બહુ સરસ છે. અને એને જ કરેલા પાપ જે છે એનું ફળ જ્યારે આવે ત્યારે એ દ્વેષ કરે છે. શું? હમ.
એમાં જે નિમિત્ત હોય એ નિમિત્ત ઉપર પણ દ્વેષ કરે. બરાબર. પુણ્યનું ફળ આવે જ્યારે કે તો શું સોલિટર મળે. એક્ઝામ્પલ, તું જે સોલિટર લાવીને આપે ને એના ઉપર એને રાગ કરે, બરાબર. એના ઉપર એ રાગ કરે. બરાબર છે. સમજાણું? હવે એને તો કઈ આપ્યું જ નથી. શું? એ તો પુણ્યને લીધે આવ્યું છે ને. સમજાય છે? છતાં બી એ એના ઉપર પણ રાગ કરે છે. હવે પાપનો ઉદય હોય પોતાનો, બરાબર છે, તો દાખલા એને કોરોના આવ્યું, કોવિડ આવ્યું એને, તો જેના અડવાથી આવ્યું હોય એના પર દ્વેષ કરે કે આ મને અડી ગયો એટલે મને આ કોવિડ આવી ગયું. એટલે એના ફળમાં દ્વેષ છે, એટલે એમાં જે નિમિત્ત છે એમાંના પર પણ દ્વેષ કરે. આજે સમજાય છે કે નહીં? એમ બધી જ વસ્તુમાં આમ કરે છે. અજ્ઞાની આખો દિવસ કર્મ બંધન કેવી રીતે કરે છે એ બતાવ્યું અહીંયા, કે જ્યારે પુણ્યનું ફળ આવે ત્યારે એ બધી સામગ્રી વસ્તુઓ એને મળે એની ઈચ્છા પ્રમાણે, ત્યારે એ વસ્તુમાં એ પ્રેમ કરે, અને એને લાવીને આપનાર હોય એના પ્રત્યે પણ એને પ્રેમ થાય. અને જ્યારે પાપનો ઉદય આવે, એ પાપ તો પોતે કર્યું છે, બરાબર છે, પણ એમાં જે નિમિત્ત સામે હોય એના પર પણ દ્વેષ કરે, અને પાપના ફળમાં પણ એ દ્વેષ કરે. બે આ અજ્ઞાની શું શું કરે છે અમારું? બે હજી એક વસ્તુ કરે છે. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન જે છે એ સુખનું કારણ છે, સુખ આપવા વાળા કારણ છે, એને એ દુઃખદાયક માને છે કે એ આપણે નથી કરવું. સમ્યક દર્શન આખો દિવસ આ બધી પ્રવૃત્તિ કરવી, એમાં બહુ તકલીફ. મારે બધું ટીવી જોવાનું ઓછું થઈ જાય, સંસારની વાતો કરવાનું ઓછું થઈ જાય, પાપના ખાવા પીવામાં ફરક પડી જાય. જેમાં પાપ થાય પછી ખાવાનું ઓછું થઈ જાય ને એનું. એટલે કે મારે તો બધી મજા આવી ગઈ, મને તો આ બધી વસ્તુ કરું તો તકલીફ થઈ જાય. શું? એમ સમ્યક જ્ઞાન આત્માના હિતના કારણ છે. હિત એટલે લાભનું કારણ છે, સુખનું કારણ છે. તેને દુઃખ આપનારા માને છે. આ સંવર તત્વની ભૂલ. પેલા બંધ તત્વની ભૂલ અને બીજું સંવર. બે છે ને આમાં બે આપ્યા છે, બંધ અને સંવર. એમાં બંધ તત્વની ભૂલ કઈ છે? પુણ્ય પાપનું ફળમાં રાગ દ્વેષ કરે છે, નવો પ્રેમ કરે, રતિ અરતિ કરે છે, એ બંધ તત્વની ભૂલ છે. અને સંવર તત્વની ભૂલ શું? કે સમ્યક દર્શન જે છે ઈ મને દુઃખ કરાવે છે. હા, જે સુખનું કારણ છે ઈ મને દુઃખનું કારણ માને છે. માની છે કે નહીં? આ બધું જોઈ લ્યો. અંદરમાં આવી રીતે જ માની છે ને. દુઃખ કરવાનું નથી. દુઃખનું કારણ માને એટલે તો પ્રાપ્ત નથી કરતો ને. પ્રાપ્ત નથી કરતો કે હું સુખ માનું છું આ એગ્રી સંસારમાં. તો પછી આમાં સુખ છે એ ક્યાં માનવામાં આવે? એક જ જગ્યાએ સુખ માને ને કોઈ. ના, એટલે ત્યાં સુખ છે બટ બિલીફ નથી એમ. અત્યારના જે કલ્પના જે છે એમાં સુખ માની લીધું, અને સમ્યક દર્શન છે એમાં સુખ રિયલ છે એનો હજી વિશ્વાસ નથી કર્યો. વિશ્વાસ નથી. કલ્પનામાં આવ્યું છે. એ અહીંયા શું લખ્યું છે કે એ કષ્ટ દુઃખ આપનારા છે એમ માને છે, એમ લીધું છે. એમ લાગતું નથી. એમ જ છે. એટલે તો પ્રયાસ નથી ને, એની પાછળ કેમ નથી લાગતા? હા, એટલે એવી રીતે પોઈન્ટ ઈ છે કે સમજો કે આજે સંસારમાં મને સુખ લાગે છે, એટલે હું સંસારના જે ફેસિલિટીઝ છે એની પાછળ દોડું છું. અત્યાર સુધી તો મને ખબર નથી કે સમ્યક દર્શન કરીને એક વસ્તુ પણ છે. અત્યાર સુધી
જે આવ્યો એની પહેલા ખબર નહોતી ને. આવ્યાને કેટલા વર્ષ થયા? હા બરાબર છે, પણ તોય એમાં એમ છે કે એ એમ નથી માની, એમ નથી એગ્રી, એટલે લાગતું નથી એવી રીતે કે સમ્યક દર્શન દુઃખનું કારણ છે. સમ્યક દર્શન સુખનું કારણ આમાં હશે. લખ્યું છે હા લેખું છતાં અજ્ઞાની જીવ તેને કષ્ટ દાતા, કષ્ટ દેનાર, દાતા એટલે દેનાર. જો ફરીથી વાંચું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, તે જ, બીજું કાંઈ નહીં, જીવને હિતકારી છે, લાભકારી છે, સુખકારી છે. સ્વરૂપમાં સ્થિરતા વડે, એટલે આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય. રાગનો જેટલો અભાવ થાય તે વૈરાગ્ય છે, એટલે રાગ ઉત્પન્ન ન થાય એ વૈરાગ્ય છે, અને તે સુખનું કારણ છે. રાગનો નાશ થવો એ સુખનું કારણ છે. બરાબર છે. છતાં અજ્ઞાની જીવ તેને કષ્ટદાતા માને છે. કષ્ટ ડિફિકલ્ટી, તકલીફ, કષ્ટ એટલે તકલીફ, દાતા એટલે દેવા વાળો. આ મને તકલીફ દેવા વાળો, કરુણા છે તો મને કષ્ટદાતા છે, મને તકલીફ દેવા વાળો છે, કષ્ટદાતા. સમજણ? અજ્ઞાની જીવ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રને કષ્ટદાતા માને છે. એ સવર તત્વની વિપરીત શ્રદ્ધા છે. આમ લીધું છે, આમ જ છે. નીચે નંબર 2 માં લખ્યું છે, લાસ્ટ લાઈન જો, અજ્ઞાની જીવ તેને કષ્ટદાતા માને છે. ફિલિંગમાં લાગતું ના ના, એટલે એને સુખનું કારણ માને તો એનો પ્રયાસ થાય ને. સિમ્પલ વાત છે ને, આમ ન સમજાય એવું નથી. આપણને જેમાં સુખ લાગે છે આપણે એ વસ્તુને મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એનાથી ખબર પડી જાય. ભલે આપણે વાણીમાં ગમે તે બોલીએ, આપણે કઈ વાણીમાં કે આખો સંસાર દુઃખરૂપ છે, એમ વાણીમાં બોલી જાય આ વાંચીને, પણ આખો વખત સંસારના કાર્યમાં આપણે રચ્યા પચ્યા રહીએ તો આપણને ક્યાં એ દુઃખરૂપ માયનું કહેવાય? તો પછી અત્યારે અહીંયા એમ લેવાનું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણેય વસ્તુ મને દુઃખ દેનારું જે છે એમ જે મેં માન્યું છે, તો મેં હજી એવો વિશ્વાસ નથી કર્યો એમ આવશે કે આત્મામાં સુખ છે, સમ્યક જ્ઞાનમાં સુખ છે, એવો મેં વિશ્વાસ નથી કર્યો, એટલે મને આવું શ્રદ્ધાન છે. એટલે એમાં શું છે કે કોઈ પણ જીવ જ્યારે આમાં એન્ટર કરે છે, 2, 5 વર્ષ 10 વર્ષ પછી પણ એને સંસારમાં સુખ તો હજી લાગી જ રહ્યું છે. એ કઈ એને ફેરફાર નથી થયો. એવું નથી કે એને સંસારમાં સુખ નથી લાગતું હવે, એવું નથી. દરેક જીવને સંસારમાં સુખ લાગે છે, પણ આ 5-10 વર્ષના અભ્યાસમાં એને સમજાયું કે સંસારમાં સુખ નથી, આત્મામાં સુખ છે. એટલે એ નિર્ણય કરે છે કે સુખ આત્મામાં છે, ભલે મને સંસારમાં લાગતું હોય, પણ ખરેખર સુખ તો આત્મામાં છે. એ નિશ્ચયના બળે એ સંસારનું જે સુખ છે એને ગૌણ કરીને આત્માનું સુખને પ્રગટ કરે છે. શું કીધું? સમજણ? અને આત્મજ્ઞાન જે સમયે થાય છે ત્યારે જ એને ખબર પડે છે કે સંસારમાં સુખ નથી. એ પેલા ખાલી વાણી દ્વારા કહે છે, બોલે છે ખાલી. મુમુક્ષુ થાય તો બોલે કે આ સંસારમાં ક્યાંય સુખ નથી. પંડિતો વાંચન કરે તો કે આ સંસારમાં કहीं भी સુખ નહીં है, एक आत्मा में सुख है, એમ કહે. પણ એને જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી સુખનો અનુભવ જ્યારે થાય આત્મામાંથી, ત્યાં સુધી એને સંસારમાં સુખ છે એવી માન્યતા ચાલુ રહે. તો સંસારમાં સુખ છે એ માન્યતા ચાલુ હોવા છતાં જો જીવ નક્કી કરે,
જીનવાણીના આધારે, ગુરુદેવના આધારે કે સુખ તો આત્મામાં જ છે, સંસારમાં નથી, માટે મારે સુખ પ્રાપ્ત કરવું જ છે, એમ જો નિશ્ચય કરે તો એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી નાખે અને આત્મામાંથી એને સુખનો અનુભવ થાય અને પછી સંસાર ક્યાંય સુખરૂપ લાગે નહીં. જય જીનેન્દ્ર સાહેબજી, આજે જે વાત આવી કે કેવડી ભગવાનના કેવળ જ્ઞાન ઉપર વિશ્વાસ કરીને જેમ થવાનું હશે એમ જ થશે એ નિર્ણય કરવો, પણ જ્યારે વસ્તુ મારા હિસાબે નથી થતી તો મને બહુ ખેદ થાય છે, કારણ મને એવું લાગે છે કે મારું એફર્ટ લેકિંગ હતું. તો એ બેઉ ફેક્ટર્સને કેવી રીતના મેચ કરવા? એક તો શ્રદ્ધાનું કાર્ય છે અને એક તો આચરણનું કાર્ય છે. બે કાર્ય, બે ગુણ અલગ છે. હવે કાર્ય જો બરાબર ન થયું તો આપણે પ્રમાણિક રૂપે એ કાર્યને કરવું જોઈએ મુમુક્ષુએ. અને સાથે સાથે શ્રદ્ધા ગુણમાં એમ રાખવું જોઈએ કે આ કાર્ય મારી ઈચ્છા પ્રમાણે નથી થતું, મારા પ્રયાસથી નથી થતું, પણ સર્વગુણ ભગવાનના કેવળ જ્ઞાનમાં જેમ આવ્યું છે એ જ પ્રમાણે થશે અને એ મને સ્વીકાર છે, એ મને અંતરમાં સ્વીકાર છે. તો શ્રદ્ધા ગુણ જે છે ને એની જે ભૂલ છે એ મટાડવાની છે. જે પ્રોબ્લેમ છે, પરિભ્રમણનું કારણ જે છે એ શ્રદ્ધામાં ભૂલ જે છે ને એ જ પરિભ્રમણનું કારણ છે જીવને, કેમ કે એ જ મિથ્યાત્વ છે. એટલે ગમે તે પ્રસંગમાં, ગમે તે કાર્ય કરતા હોઈએ આપણે, ત્યારે આપણી શ્રદ્ધા જે છે એ જીનવાણી અનુસાર જ હોવી જોઈએ. સમજાય છે? એનો મતલબ એમ નથી કે એવી શ્રદ્ધા રાખી એટલે કાર્ય બધા બગડી જાય, એવું કઈ છે નહીં. કાર્ય તો આપણે પ્રમાણિક રૂપે જે રીતે બરાબર થાય, બેસ્ટ થાય એ રીતે આપણે કરવું જોઈએ. અને સાથે સાથે શ્રદ્ધામાં એમ રાખવું જોઈએ કે જેમ કેવડી ભગવાને જાણ્યું છે એમ જ થશે, બીજી રીતે થશે નહીં.
અને એ વાતનો મને સ્વીકાર છે. એમ બે વસ્તુ એક હારે જ્યારે ચાલે છે ત્યારે મુમુક્ષુનું શ્રદ્ધાન જે છે વિપરીત એ મટતું જાય છે અને શ્રદ્ધાન સાચું શ્રદ્ધાન થતું જાય છે. એમ કરતા કરતા એનું પૂરું સાચું શ્રદ્ધાન થશે જ્યારે ત્યારે એને સમ્યક દર્શન થશે. યમલબેન, આજે વાત આવી કે પાપના નિમિત્ત ઉપર પણ દ્વેષ કરે તો કોઈ એક વ્યક્તિ છે જેના પ્રત્યે હું દોષ દ્રષ્ટિ છોડતી જ નથી અને મારે એમાંથી કમ્પ્લીટલી દોષ દ્રષ્ટિ છોડીને એ સમયે પોતાના દોષ પર જ વર્ક કરવું છે. સાહેબજી, આમાં પ્લીઝ મને હેલ્પ કરો કે હું કેવી રીતે કમ્પ્લીટલી મારું આ દોષનું જે કાર્ય છે એ પૂરું કરું. પ્રશ્ન એવું લાગે છે કે બીજાની દોષ દ્રષ્ટિ એમને એમ રાખવી છે અને પોતાની અંદરમાં ગુણ જોવા છે, તો એ બરાબર નથી. કેમ કે બીજાએ તો દોષ કર્યો જ નથી, તો કેમ દોષ દ્રષ્ટિ છે? જે પણ આપણને ખરાબ થયું છે એ આપણા પાપ કર્મના ફળે થયું છે. સામેવાળા માણસે કે પર્સને તો કઈ કર્યું જ નથી, એનો કઈ દોષ નથી, તો એનો દોષ દ્રષ્ટિ એના ઉપર શું કામ આપણે રાખી? એટલે કઈ આપણું જે શ્રદ્ધાન છે એ જીનાગમ અનુસાર નથી. જીનવાણી એમ કે છે કે આપણને જે નુકસાન થાય, તકલીફ થાય, હેરાન થાય એ આપણા જ કરેલા પાપથી થાય. સમજાય છે? એટલે કોઈ બીજા પર્સનને લીધે એ નથી થતું. એ તો કોરિયર છે વચ્ચે, એ તો ડિલિવરી પર્સન છે. તો એના ઉપર દોષ દ્રષ્ટિ નહીં કરવી જોઈએ. જો સાચું સમજાય તો દોષ દ્રષ્ટિ એના ઉપર થાય જ નહીં. અને તો જ પોતામાં ગુણ જોવાની અથવા એનામાં ગુણ જુએ અને પોતામાં દોષ જુએ એ બધા કાર્ય બરાબર થાય. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમ મૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. જય જીવન.